જો તમારા પણ ચહેરા ઉપર સ્મિત છે પણ દિલ થાકી ગયું છે ને તો આ જ ઉભા રહી જાય, કારણ કે આ વિડીયો સ્પેશિયલી તમારા માટે જ છે. તો નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયાર. અને દિલની વાત નીરવની સાથના સરસ મજાના એપિસોડમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે એક મિત્રનો મને એવો મેસેજ આવ્યો હતો કે નીરવભાઈ, મેં બહુ જ બધા લોકોથી એવું સાંભળ્યું છે કે મારું દિલ થાકી ગયું છે. આ દિલ થાકતું હશે ખરા? જી હા ભાઈ, દિલ છે ને થાકી જાય. ક્યારેક સંબંધો નિભાવતા નિભાવતા, ક્યારેક ફરજ નિભાવતા નિભાવતા, અને ક્યારેક છે ને કોઈ વ્યક્તિથી બહુ જ બધી એક્સપેક્ટેશન રાખ્યા પછી એ એક્સપેક્ટેશન પૂરી ન થાય ને ત્યારે દિલ થાકી જતું હોય છે. અને દિલ ત્યારે જ થાકે કે જ્યારે માણસ છે ને એની હદ કરતા વધારે કોઈનાથી આશા રાખી લે. અને દિલ થાકે ને ત્યારે માણસ છે ને રડતો નથી, પણ એ એકદમ મૌન થઈ જાય છે, એકદમ શાંત થઈ જાય છે. અને એને પછી છે ને ના તો લડવામાં મન લાગે છે, ના કોઈનાથી ફરિયાદ કરવામાં મન લાગે છે, કે ને પછી દુનિયાથી કોઈ જ નિસ્બત જ નથી રહેતી. કારણ કે એને પોતાના મનને સમજાવી લીધું હોય છે કે હવે જગતને સમજાયા કરતા આપણે જાતે સમજી જવામાં મજા છે. અને સમજેલો માણસ થયો ને પછી એને હજારોની ભીડમાં પણ એકલું લાગવા મળે છે, કારણ કે એ જ હજારોની ભીડના અમુક માણસોએ એના દિલને થકવાડી દીધું હોય છે. અને જ્યારે તમારું પણ જો દિલ થાકી ગયું હોય ને તો હું બધા જ લોકોને કહીશ કે આ સમય તમારા માટે એ સમય છે કે તમે તમારા જીવનને તમે બચાવી રહ્યા છો. તમે કંઈક આગળ નવું શીખવા માટે, આગળ કંઈક નવું ગતિમાં જવા માટે, નવી લાઈનમાં આગળ તમે પ્રગતિ કરવા માટે આ તમારો બેસ્ટ ટાઈમ છે. જો તમારું દિલ તૂટ્યું છે, તમે દિલથી થાકી ગયા છો, તો એ સમયે નકારાત્મક વિચારો કર્યા વગર તમે કોઈ સારી લાઈનના, સારી દિશાના, સરસ મજાના વિચારો કરીને તમને આગળ જવા માટે ઘણી બધી લાઈનો મળી જશે. ઘણા લોકોને એવું થાય કે એનું દિલ તૂટી ગયું હોય, એ દિલથી થાકી ગયા હોય ને એટલે પછી એને મરવાના વિચાર આવે, અને ઘણા લોકો તો મરી પણ જાય. પણ આ બધા છે ને એ કાયરોના કામ છે. મરદ મણા ને કોઈ દિવસ મરે નહીં, કારણ કે ખદડ હોય એ ખમે નહીં. ઘા જીવનના ઘેરા, અહીંયા જોખમ હોય જાજેરા, તોય ભડકારા દીએ ભાયડા. બાપુ, ભાયડાની માફક જીવવાનું હોય. દિલ તો તૂટે ક્યારેક ને ક્યારેક. આપણી જ કોઈક એવી ભૂલ થઈ ગઈ હોય કે કોઈ વ્યક્તિથી તમે એની હદ કરતા વધારે એક્સપેક્ટેશન રાખી લો, એનાથી કંઈક નવી આશાઓ તમે રાખી લો, અને એ આશાઓ તમારી પૂરી ન થાય ત્યારે તમારું દિલ તૂટે. તમે કોઈકને અનહદ પ્રેમ કરવા માંડો અને એના બદલામાં તમને પ્રેમની જગ્યાએ અવગણના મળે એટલે તમારું દિલ તૂટે. તમે કોઈ વ્યક્તિ માટે 24 કલાક તત્પર રહેતા હોય, પણ જ્યારે તમારે જરૂર હોય અને એ વ્યક્તિ તમારા કામ ના આવે ત્યારે તમારું દિલ તૂટે. અને આ દિલ ત્યારે જ તૂટે છે કે જ્યારે તમે કોઈની ઉપર આંખ બંધ કરીને આંધળો ભરોસો કરો છો. આ ભરોસો રહ્યો ને એ ગમે એની ઉપર ન કરી શકાય, કારણ કે દરેક ખંભા એટલા મજબૂત નથી હોતા કે જે ખંભા ઉપર આપણે ભરોસો મૂકી શકીએ. કારણ કે છે ને અહીંયા દરેક લોકોના એક અંગત માણસ હોય છે, અને દરેક અંગત માણસનો પણ એક અંગત માણસ હોય છે. એટલે છે ને કોઈ પણ વ્યક્તિને તમારા દિલની વાત કહેતા પહેલા 1000 વાર વિચાર કરજો, કારણ કે અહીંયા કાનમાં કીધેલી વાતોને ગામમાં થતા વાર નથી લાગતી. પણ જ્યારે તમારું દિલ તૂટી જ ગયું છે અને તમે એમ કહેવાય કે હવે તમે દિલથી થાકી જ ગયા છો, તો હવે જૂની વાતોને ભૂલીને કંઈક નવી દિશામાં તમારે પ્રગતિ કરવાનો આ સાચો સમય છે. બધા લોકો એમ કહે છે કે ઘણો બદલાઈ ગયો છે. અરે ભલા માણસ, બદલાઈ નથી ગયો, એ હવે થાકી ગયો છે. એને સમજણ પડી ગઈ છે કે હવે બધા જ લોકોને સમજાવવા કાંઈ જરૂરી નથી. અહીંયા કોઈ મારું છે જ નહીં, કારણ કે દુનિયાના તમે 99 કામ સારા કર્યા હોય અને એક કામમાં જો તમારાથી ભૂલ થાય તો આ દુનિયા રહી ને એ તમારા સારા કરેલા 99 કામને ભૂલી જશે અને તમારી એક ભૂલને યાદ રાખશે. તો પછી એ દુનિયાને આપણે ભૂલી જવામાં મજા છે. તો પછી છે ને તમારા દિલને ગમે ને એવા જ કામ કરાય, તમારા મનને શાંતિ મળે ને એવા જ કામ કરાય. તમે કોઈને સારું લગાડવા માટે, તમે કોઈના સારા માટે તમે ગમે એટલા ઘસાઈ જાશો કે ગમે એટલા તમારા સમયને બગાડી નાખશો, તો પણ જે વ્યક્તિ તમારા નથી થવાના એ તમારા નથી જ થવાના. કારણ કે છેટું મૂકવા છતાંય જે તમને છોડે નહીં ને એ જ તમારું સાચું પાત્ર છે, કે એ જ તમારો સાચો પ્રેમ છે, કે એ જ તમારું સાચું વ્યક્તિત્વ છે, કે એ તમારો સાચો સંબંધ છે. એના સિવાય તો બધું ખોટું છે. અને આ દુનિયામાં સાચો પ્રેમ મળવો, કે સાચા સંબંધો મળવા, કે સાચા લોકો મળવા અત્યારે ઘણું અઘરું છે. અને એવા સમયમાં જો તમને કદાચ કોઈનો સાચો પ્રેમ મળી ગયો છે તો એની સાથે તમારે જીવન જીવાય, પણ તમારે તમારા પ્રેમને પામવા માટે માંગણી કરવી પડે. કે તમે એને પ્રેમ કરો છો એના બદલામાં એ પણ તમને પ્રેમ કરે, આની તમારે માંગણી કરવી પડે. કે કોઈ વ્યક્તિ પાસે તમારે સમયની માંગણી કરવી પડે કે તું મને સમય આપ. તો પછી એ બધી જગ્યાએ તમારે જાજો સમય ખરાબ ન કરે. એમાં પછી તમારું દિલ થાકી જ જાય, એમાં પછી તમારું દિલ તૂટી જ જાય.
કારણ કે છે ને બધુંય પરાણે થાય, પણ ભલા માણસ કોઈ દિવસ પ્રેમ પરાણે ન થાય. એ તો હૃદયથી હોવો જોઈએ, એ લાગણીઓથી હોવો જોઈએ, એના મનથી હોવો જોઈએ. કારણ કે મન વગર કોઈ દિવસ કોઈ માણસ માંડવે ન જઈ શકે. એ તો એનું મન હોય ને તો જ ત્યાં જગીને પહોંચી શકે. અને જો તમને પણ તમારા જીવનમાં ક્યાંક એવું દિલ તૂટ્યું છે કે દિલથી થાકી ગયા છો અને એકલું એકલું લાગે છે ને, તો બધી જ જફાઈઓના જંજાળને ઊંડા ખાડામાં દાટીને કોઈ સારી શાંત જગ્યાએ જઈને મગજને ફ્રેશ કરી દો. બધી જ જૂની યાદોને ભૂલી જાઓ, બધી જ જૂની વાતોને ભૂલી જાઓ અને કોઈ જ શાંત જગ્યાએ જઈને તમે એવું જીવન જીવો કે બસ એમાં તમે ખુશ હો. કારણ કે દુનિયાને ગમે એટલી ખુશ કરવાનો પ્રયત્ન કરશો ને, તમે આ દુનિયાને કદાચ 56 જાતના ભોગ જમાડશો ને, તો એ છેલ્લે એવું જ કહીને જશે કે દાળમાં પાણી બહુ હતું અને શાકમાં મીઠું બહુ હતું અને રોટલી બરાબર ચડી નથી. એટલે અહીંયા ગમે એટલું તમે ગમે તે વ્યક્તિ માટે કરશો ને, પણ છેલ્લે છે ને એ વ્યક્તિ તમને અવગણશે, એ વ્યક્તિ તમને ઇગ્નોર કરશે અને ક્યાંક ને ક્યાંક પછી તમારું દિલ પણ તૂટશે અને ક્યાંક ને ક્યાંક તમારું દિલ થાકી જશે અને પછી તમે એકલા પડો અને પછી તમે તકલીફમાં પડો. એની કરતાં સારી બાબત એ છે, સાચી બાબત એ છે કે દુનિયાની જફાને છોડીને તમારા દિલને ગમે, તમને ગમે, તમારા મનને શાંતિ મળે ને એવા કામ કરો. કારણ કે દુનિયાને સારું લગાડવામાં છે ને ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે, ઘણા લોકો પોતાના બાળકો ગુમાવી બેઠા છે અને ઘણા લોકો હજી એટલા હેરાનગતિની જંજાળમાં છે કે એ લોકો છે ને એનું જીવન નથી જીવી શકતા, એની મોજ નથી માણી શકતા. ઘણા લોકોની અંદર ખૂબ સારા ટેલેન્ટ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોનું દિલ થાકી જાય છે, દિલ તૂટી જાય છે, કોઈક એવા સંબંધોમાં એ નિષ્ફળ જાય છે ને, તો પછી એની પ્રગતિને ત્યાં રોકી દે છે અને એની ભૂતકાળની વાતોને લઈને એના ભવિષ્યને પણ ખરાબ કરી દે છે. તો આ બધા જ લોકોને નમ્ર વિનંતી કરીશ કે ભલા માણસ, દિલ છે ને આપણા શરીરમાં એકમાત્ર એવું અંગ છે કે 24 કલાકમાંથી એક પણ સેકન્ડનો બ્રેક લીધા વગર કે એક સેકન્ડનો આરામ કર્યા વગર 24 કલાક આપણા માટે ધબકે છે કે જેનાથી આપણે જીવીએ છે. તો દુનિયાના રૂડું લગાડ્યા કરતા, દુનિયાના હારું લગાડ્યા કરતા કે દુનિયાના સારા લાગવાના પ્રયત્નો કર્યા કરતા એ દિલને ગમે, દિલને મજા આવે, આપણા દિલને શાંતિ મળે ને એવા કામ કરો. તો તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ સમગ્ર વિડીયોમાં તમારા શું અભિપ્રાય છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેની સાથે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.